સો એમાં લોકેશનમાં બે પ્રકારના આવે. એક હોય તમારું અંગત લોકેશન કે જે તમારે નજીકમાં સિલેક્ટ કરવું છે, રાઈટ, અને બીજું હોય છે લોકેશન કે જે ખરેખર સારું છે ને હું ત્યાં સ્ટ્રેચ કરી શકું છું. બરાબર. એક્ઝામ્પલ આપું કે આજે કોઈ દાખલા તરીકે ગાંધીનગરમાં જોબ કરે છે, અત્યારે અમદાવાદમાં ફેમિલી સાથે રહી રહ્યો છે, બરાબર. પણ ગાંધીનગરમાં રોજ અપડાઉન કરવું પડે છે અને એકલો છે, તો એ કદાચ વિચારશે કે યાર હું ગાંધીનગર મકાન લઈ લઉં તો મારે અપડાઉન ના કરવું પડે રોજ. બરાબર. એમ કે તમે જુઓ છો આપણે રોજ જોઈએ છે કેટલા બધા એક્સિડન્ટ, ટ્રાફિક, પોલ્યુશન કેટલું બધું થઈ રહ્યું છે રોજ રોજ, અને તમને એમ થાય કે યાર રોજ સવારે 1 કલાક ડ્રાઈવ કરીને જવાનું અને 1 કલાક પાછું આવવાનું કરતા હું ગાંધીનગરમાં પ્રોપર્ટી લઈ લઉં. રાઈટ. એ તમારી ઈચ્છા છે, પણ તમે કરી શકો છો કે નથી કરી શકતા, કેમ કે તમે અત્યારે ફેમિલી જોડે રહી રહ્યા, તમને એમ થાય ફેમિલીને છોડીને જઈશ, ફેમિલી તો ત્યાં નહીં આવી શકે. અત્યારે હું 4 BHK માં રહું છું, ત્યાં મારે 2 BHK લેવો પડશે. માન લો વાઇફની જોબ અમદાવાદમાં છે અને તમારી જોબ ગાંધીનગર છે, તમને એવું થાય કે યાર વાઇફની જોબ ને પછી હું ગાંધીનગર જતો રહીશ તો વાઇફને અપડાઉન કરવું પડશે, એના કરતાં હું જ કરી લઉં. બરાબર. સો લોકેશન સિલેક્ટ કરવામાં બહુ બધી આવું મગજમાં વાટાઘાટો ચાલતી હોય છે, પણ બેસિકલી તમારે સૌથી પહેલા એ જોવાનું કે તમારું કમ્ફર્ટેબલ લોકેશન શું છે. તમારી જોબનું, તમારો બિઝનેસ, કે તમારા છોકરાની સ્કૂલ હોય, કે તમારી વાઇફની જોબ હોય, કે એ બધું જોઈ અને તમારે એરિયા આઈડેન્ટિફાય કરો કે ભાઈ મારા માટે કમ્ફર્ટેબલ એરિયા આ છે. પછી આવે છે ચોઇસ એરિયા, કે ભાઈ ના મારે હવે લાઈફ અપગ્રેડ કરવી જ છે અને મારે હવે આ બધાની ચિંતા નથી, હું ડ્રાઈવર રાખી લઈશ અપડાઉન કરવા માટે, આમ તેમ પૈસા વધારે ખર્ચીશ, પણ મારે મારા પેલા પ્રીમિયમ લોકેશનમાં રહેવા જવું છે. રાઈટ. એ તમારી ઈચ્છા છે. સો બે વસ્તુ, એક તમારી ઈચ્છા અને એક જે ખરેખર તમે કરી શકો એમ છો. બરાબર. તો એ બંનેમાંથી તમારે એક વસ્તુ ચોઇસ કરવી પડે. કાં તો તમે જો ઈચ્છા રાખો કે મારે સારા લોકેશનમાં જવું છે તો બીજી બધી વસ્તુ તમારે કોમ્પ્રોમાઇઝ કરવી પડે, Right. અને તમે જો લોકેશન કોમ્પ્રોમાઇઝ કરી શકો કે ના મારે તો કમ્ફર્ટ ઝોન લેવો છે તો તમે લોકેશનમાં કોમ્પ્રોમાઇઝ કરી શકો. Right. પણ એ વસ્તુ ઇવેન્ચ્યુઅલી બાયરે જાતે નક્કી કરવી પડે છે બરાબર છે. કે મારે ક્યાં જવું. એટલા માટે મેં કીધું ને કોઈ લેન્ડમાર્ક નક્કી કરવું પડે, કે ચોકડી નક્કી કરવી પડે, કે કોઈ હોસ્પિટલ છે, કે કોઈ બિઝનેસ એરિયા છે, કે કોઈ રોડ છે, એનાથી નજીક રહી શકો અને તમારી લાઈફ અપગ્રેડ કરી શકો પણ કમ્ફર્ટેબલ બી રહો, એવું લોકેશન સિલેક્ટ આ રીતે થાય.